આજે હું બટેટાનું ખમણ બનાવવા જઈ રહી છું અને આ બટેટાના ખમણ માટે બટેટા કેવા લેવા, કેટલા પાણીથી ધોવા, કેટલી વાર ખમણને બાફવું અને સાથે નમક સાથે બીજી એક વસ્તુ શું ઉમેરવી જેથી તમારું ખમણ પણ બહાર જેવું તૈયાર થાય, એ બધી ટ્રીક અને ટિપ્સ હું આ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ. તો આ વિડીયો જ્યારે આખો હું યુટ્યુબમાં મૂકું ત્યારે સૌએ ખાસ જુઓ, જેથી ઘણી બધી તમને ટિપ્સ આમાં જોવા મળશે. આ સાથે મેં અહીં જે ખમણી છે એને પહોળા વાસણમાં રાખવાની બદલે તપેલામાં રાખી છે, જેથી એના કાંઠા હોય તે પણ આપણે પકડવા ન પડે, વાગે પણ નહીં. એવી રીતના મેં ઘણી બધી ટિપ્સનો ઉપયોગ સાથે કર્યો છે. આ સાથે જેવી રીતના આપણે હાથેથી ખમણતા હોય એવી રીતના બીજી એક વસ્તુ પણ છે જેને લીધે તમને ખમણી હાથમાં વાગશે નહીં. એ પણ હું જ્યારે પૂરો વિડીયો મૂકીશ ત્યારે એની સાથે જ મૂકીશ. પાણી કેટલું વાપરવું, કેટલા પાણીએ આપણે ધોવું, એ બધી જ વસ્તુની આ વિડીયોમાં હું આપની સમક્ષ મૂકીશ. તો આ આખો વિડીયો ખાસ જોજો. આજ સાથે કેટલા બટેટા એકસાથે લઈને ખમણવા એ પણ હું તમને બતાવી રહી છું, કારણ કે બટેટા એકસાથે છોલીને જો તમે રાખશો તો તરત કાળા થઈ જશે. એટલા માટે હું અહીં 1 થી 2 જ બટેટા સાથે લઈ અને છોલી અને એની સાથે જ ખમણ કરતી જઈ રહી છું. બટેટાની સાઈઝ મેં મોટા અને મીડિયમ એ રીતના રાખી છે, કારણ કે ખમણમાં આ રીતના બટેટાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એટલા માટે જે મેં ઉપયોગ કર્યો છે એ તમને બતાવવા જઈ રહી છું. તો આ વિડીયો ખાસ જોજો અને સરસ મજાનું ખમણ તમારા ઘરે તમે સિઝનનું બનાવી શકશો એની હું ગેરંટી આપું છું. તો ખાસ જોજો.